જય માતાજી મારા દરેક ચાહક મિત્રોને બધા મજામાં હશો। આવ્યો છે એક નાનકડો વિડીયો લઈને, તો થોડીક વાર ઊભા રહી અને વિડીયો પૂરો જોજો અને એટલું બધું મનોરંજન કરાવું વાત જવા દો। મસ્ત મજાના સરસ મજાના ભરપૂર આનંદ કરાવે એવા જોક્સો તમને આજે સંભળાવવાનો છું। તો 2 મિનિટ રહી આ વિડીયો પૂરો જુઓ, મજા આવશે અને મનોરંજન ફૂંડ કરાવવાનો છું। હા, જોક્સોની શરૂઆત કરું છું। એક ભાઈ હમણાં બીમાર પડ્યા અને જ્યાં દવાખાને બીમાર પડે એટલે દવાખાને તો જાય। તે ડૉક્ટર સાહેબ જોડે ગયા તો ડૉક્ટર સાહેબ કે હું તમને એવી દવા આપું કે તમે એકદમ સાજા થઈ જશો, તો મને શું આપશો? તો પેલો ભાઈ કે સાહેબ હું હાવ ગરીબ છું અને સ્મશાનની અંદર લાકડા ગોઠવવાનું કામ કરું છું, અને તમારી ઈચ્છા હોય તો તમારા લાકડા હું ફ્રીમાં ગોઠવીને આપીશ। હવે ડૉક્ટર સાહેબ બોલે એવા જ ના રહ્યા, બોલો પેલા ભાઈએ વાત જ એવી કરીને। હા, તો આવા જોક્સો સંભળાવવાનો છું, મજા આવશે। વિડીયો પૂરો જુઓ, શરૂઆત કરું। હમણાં એક ભિખારી ભીખ માગતો હતો અને એક બેન બાજુમાંથી નીકળ્યા તે બેનને કે બેનજી બેનજી ભીખ આપો, 10 રૂપિયા આપો મને ભીખમાં, હું બંને આંખે આંધળો છું। બેન કે એવું તો નથી લાગતું, તારી એક આંખ સાજી હોય એવું લાગે છે। તો કે 5 રૂપિયા આપો। આવા ભિખારી પડ્યા છે ભાઈ માર્કેટમાં। હા, હમણાં એક મારો મિત્ર છે મોઢો, મને કે મારી કુંડળીમાં તો લખેલું છે કે તને એક પત્નીનો પ્રેમ જરૂર મળશે, પણ સાલું એ નથી લખેલું કે કોની પત્નીનો પ્રેમ મળશે, બોલો। હમણાં છાપાની અંદર એક નાનકડી જાહેરાત આવી કે રેતી ના હોય તો સંપર્ક કરો। એક ભાઈએ ફોન કરીને કહી દીધું કે હવે ભાઈ મારે રેતી નથી, 2-4 દિવસે પિયર દોડી હેડે છે। પેલા ભાઈને મોઢ સમજાયો કે ઈ રેતી નહીં, મકાનના બાંધકામ માટે જે રેતી વપરાય ને ઈ રેતીની ભાઈ વાત કરીએ છીએ। આવા પડ્યા છે બસની સીટ ઉપર એક યુવતી બેઠેલી હતી। કંડક્ટરે આની જોડે આવીને કીધું કે મેડમ આ મોબાઈલ તમને જીવનની અંદર બહુ આગળ લઈ જશે હો। યુવતી કે કેમ કાકા? કેમ કાકા શું? તમે ટિકિટ વડોદરાની લીધી હતી અને આ તો બસ સુરત પણ વટી ગઈ છે। યુવતી કે હાય બાપ, મોબાઈલમાં ધ્યાન ના રહ્યું, બોલો હવે હું શું કરીશ? કોઈ પણ બે વ્યક્તિ જ્યારે જોરદાર ઝઘડો કરી રહ્યા હોય તો તમારા બધાની ફરજમાં આવે છે કે તમારે શાંતિથી નીચે બેસી જાવ, પાછળવાળાને પણ દેખાય। હા, કાલે હું તો આમ જતો હતો રસ્તામાં અને મારા ઉપર એક ચકલી ઉડતી નીકળી, તે ચરકી ગઈ। મેં તો મોઢ લૂખ્યું હો, પણ ભગવાનનો આભાર માનું છું, ભગવાને ભેંસ ઉડતી નહીં બનાવી, ને ઉપરથી એકલા પોડલા જ આવે। હા શું, હમણાં 4 મિત્રો હોટલની અંદર જમવા ગયા, કમ્પ્લીટ જમી લીધું અને પછી 4 મિત્રો ઝઘડવા લાગ્યા અંદરો અંદર। એક કે બિલ હું આપીશ, બીજો કે બિલ હું આપીશ, ત્રીજો વળી કે ના બિલ તો હું જ આપીશ, ચોથો કે ના કોઈને આપવાનું નથી, બિલ તો આ બંદા જ આપશે। આ બધું મેનેજર જુવેરા। હવે 4 ને ઝઘડતા જોઈને મેનેજર એમની જોડે જ ગયો। હવે બધી ડિસ્કશન કરતા એક નિર્ણય લીધો કે જે આ હોટલનું ચક્કર મારીને સૌ પ્રથમ આવે એ બિલ આપશે। કશું વાંધો નહીં કે મેનેજરને કે તમે સીટી મારો, અમે દોડીએ। મેનેજરે જેવી સીટી મારી, 4 એક સાથે દોડ્યા। મેનેજર અહીંયા જ હજુ ઊભો છે, એક કે મિત્રો પાછો વળીને આવ્યો નહીં, બોલો। હા, નીકળી ગયા ઝાપોટી। સુંદર આઈડિયા કરી નહીં? વિદેશની અંદર લોકો જ્યારે ટાલ કરાવે તો ત્યાંના લોકો લુકિંગ કુલ નાઇસ એમ બોલે, બોલો।
અને આપણા ભારતની અંદર કોઈક ટાલ કરાવીને આવ્યું હોય ને તો બીજા શું કે કોણ મરી ગયું હતું ભાઈ કુટુંબમાં તે આ ટાલ કરાવી છે, આવું કે બોલો સાચું મિત્રો. આપણા બધાની અંદર એક જોરદાર આગ હોય છે, પણ ડોક્ટર એને એસિડિટી કહીને દવા આપીને ઓલવી નાખે બોલો. તમને બધા લોકોને ખબર છે કે હું સાવ તમને ફ્રીમાં હસાવું છું, સારા સારા જોક્સ સંભળાવીને, પણ અમુક લોકો તો જોક્સ પૂરા થઈ જાય તોય છતાં હસતા નથી બોલો. હવે આમાં હસવાના મારે પૈસા દેવા પડશે શું ખબર નથી પડતી. એક 25-30 વર્ષનો જુવાન પગે પાટો બાંધી આવતો હતો અને એક કાકા સામે મળ્યા તો એમને કીધું કે બેટા આ પાટો કેમ બાંધ્યો છે? કે કંઈ નહીં અંકલ, બાઇક ઉપરથી પડી ગયો હતો એટલે. તો કે દવા દારૂ કરાવ્યું કે નહીં? હા અંકલ, દારૂ તો પહેલાથી લીધેલું હતું અને પડી ગયા પછી દવા કરાવી. એક પરણેલા ભાઈ મને મળ્યા તો વાતમાં મને કે સાલું વાસણ ધોવા હોય ને તો બપોરના 2 થી 3 ગાળાની અંદર જ વાસણ ધોવાય. મેં કીધું કેમ ભાઈ? અરે શું એ ટાઈમે યાર ઉપરની ટાંકીમાં પાણી બધું ગરમ બહુ હોય, હા, એટલે ચિકાસ બહુ સહેલાઈથી નીકળી જાય. હવે ભાઈની દશા કેવી છે બિચારાની કો. આ દુનિયાની અંદર એક સંગીત એવું છે ને જોરદાર ભયાનક કે જેને જે વગાડે છે એ વ્યક્તિ કદી સાંભળી નથી શકતો બોલો. હા, કે કેવા સૂરની અંદર વાગી રહ્યું છે, અને એ છે આ નસકોરા. અને ભવિષ્યમાં કોઈ સાંભળી નહીં કે જે એને વગાડે છે. એટલે આ ટેવ પણ ના જાય, સુધરે જ નહીં, કારણ કે એ તો ઊંઘમાં વાગતા હોય. તો મિત્રો, જોક્સોમાં મજા આવી હશે એવી આશા રાખું છું. તમે જોરદાર હસ્યા પણ હશો, અને ના હસ્યા હોય તો સવારે બીજો વિડીયો આવી જાય છે ફળાટ કરતો, તો જોવાનું ચૂકતા નહીં. અને લાઈક કરજો વિડીયોને, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને સાથ આપજો, સપોર્ટ આપજો, સહકાર આપજો તમારા ભાઈને. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી રજા માગું. જય માતાજી.